गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी केमिकल बॉन्डिंगना आगळना विडियो लेक्चरनो व्यवस्थित अभ्यास करेलो छे। बेटा केमिकल बॉन्डिंगना आगळना विडियो लेक्चरना रिलेटेड जेटला पण एमसीक्यू होय, वर्कशीट होय ए दरेक विद्यार्थी सोल्व करता हशे ए मने आशा छे। बराबर, आजना विडियो लेक्चरमां आपणे दीकरा शुं वात करवानी छे? तो एना पहेला आपणे कालना विडियो लेक्चरमां शेनी चर्चा करी हती दीकरा? तो के सर आपणे कालना विडियो लेक्चरमां केमिकल बॉन्डिंगमां आपणे वीबीटी थियरी जे छे संयोजकता बंधनवादने आधारे त्यार पछी परमाणुीय कक्षकोनुं सम्मिश्रण, धन सम्मिश्रण, ऋण सम्मिश्रण के जीरो सम्मिश्रण क्यारे थाय तेने आधारे सिग्मा अने पाई बंधनी रचना, सिग्मा बंध छे क्यारे बनी शके छे, पाई बंध छे क्यारे बनी शके छे, कई परमाणुीय कक्षकोनुं सम्मिश्रण कई जग्याए थाय तो सिग्मा बंध बने। बेटा तो कि आंतरकेंद्रीय अक्ष पर शीर्ष जेने कहेवामां आवे छे अक्षीय सम्मिश्रण थाय तो सिग्मा बंधनी रचना करे छे। पीजेड एसपी कक्षको है, एस कक्षको ए सिग्मा बंधनु सम्मिश्रण करे। જ્યારે પાઈ બંધ છે પીએક્સ અથવા તો પીવાય કક્ષકોનું જ્યારે सम्मिश्रण થાય એટલે કે આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે અને પરિભ્રમણ અક્ષને સમાંતર જ્યારે सम्मिश्रण થાય બેટા તો ત્યારે તે હંમેશા પાઈ પ્રકારના બંધનું નિર્માણ કરે છે તેવું કહેવાય છે। આવી આપણે મારા ખ્યાલથી આપણે આગળ વાત કરી છે। નાવ હવે જે આજે આગળ વાત કરવાની છે એમાં સંયોજકતા બંધનવાદની જે ત્યાં મર્યાદા ઉત્પન્ન થતી હતી, શું થતી હતી બેટા મર્યાદા? તો કે સર ત્યાં આપણે કાલે વાત કરી હતી કે મિથેન અણુનો જ્યારે મારે આકાર સમજવો હોય ત્યારે મિથેન અણુનો આકાર એ વીબીટીથી વ્યવસ્થિત સમજી શકતો નહોતો। શું તકલીફ પડતી હતી? તો કે મિથેન અણુમાં 4 કાર્બન હાઇડ્રોજન બંધ છે, એમાં બંધકોણ 109 ડિગ્રી ને 28 મિનિટ જોવા મળે। 3 બંધ વચ્ચેનો બંધકોણ 90 સમજી શકાતો હતો, પણ ચોથા બંધનો બંધકોણ એ જાણી શકાતો નહોતો, જે એસ વચ્ચે બનતો હતો ને। એ વસ્તુ જે છે એ વસ્તુની ખામી અહીંયા પૂર્ણ કરવા માટે સંકરણ કોન્સેપ્ટ એ પાઉલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે। સંકરણનો કોન્સેપ્ટ કોને આપેલો છે બેટા? પાઉલિંગ અને સ્લેટર। એટલે જે આપણે સંયોજકતા બંધનવાદમાં વાત કરી હતી કે પાછળથી સુધારા વધારા, હિટલર અને લંડને સંયોજકતા બંધનવાદ આપ્યો હતો, પણ સુધારા એમાં પાછળથી કોણે કર્યા હતા? પાઉલિંગ અને સ્લેટર। અને એ જે સુધારો કર્યો એ કયો? આ સંકરણનો સુધારો કર્યો છે। બરાબર છે? ચાલો, સંકરણ કોને કહેવામાં આવે છે, શું છે? બહુ અગત્યનો ટોપિક, અગત્યનો કોન્સેપ્ટ છે। કારણ બેટા અહીંયા એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી જઈએ છીએ। સંકરણ એ અકાર્બનિક પરમાણુમાં પણ જોવા મળે છે અને કાર્બનિક પરમાણુમાં પણ જોવા મળે છે। કાર્બનિક પરમાણુમાં જોવા મળતું સંકરણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર ઓર્ગેનિક કેમેસ્ટ્રી। ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો સૌથી અગત્યનો ભાગ જો હોય તો એ સંકરણ છે, અને એ અહીંયા ખબર પડશે તો ત્યાં ખબર પડવાની છે। બરાબર છે? ચાલો, સંકરણની વ્યાખ્યા કોને કહેવામાં આવે છે? પહેલાં સંકરણ એટલે શું એ સમજીએ। કોઈ એક પરમાણુની પાસેની સમાન ઉર્જા અથવા તો ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી પરમાણુીય કક્ષકો સંમિશ્રિત થઈ સમાન આકાર, સમાન ઉર્જા અને તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનવાની ઘટનાને સંકરણ કહેવાય છે। અને બનતી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય છે। કોઈ એક પરમાણુને એઝ પર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કાર્બનની બેટા, Z=6 ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો હિલિયમ 2s2 2px1 2py1 2pz0 આ એક પરમાણુની છે। પાસેની સમાન ઉર્જા તો ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો એસ અને પી ક્વોન્ટમ અંક સરખા છે। આના જુઓ
એટલે આ બંને વચ્ચે આ બંને વચ્ચે ને આ બંને વચ્ચે બધા વચ્ચે ઉર્જાનો તફાવત આમ જોતા તમને સમાન લાગે છે, ખરેખર તમે જુઓ તો અહીંયા ઉર્જાનો તફાવત સમાન નથી. કેમ? તો કે આમાં 2 ઇલેક્ટ્રોન છે, આ બધામાં એક છે. એટલે પહેલાં શું થશે તો કે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની બઢતી થાય. ઇલેક્ટ્રોનની શું થશે? બઢતી થાય. બઢતી થવું એટલે કે શું? ટ્રાન્સફર થવું. 2s2માં 2 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે તો શું થાય? 2s1 2px1 2py1 2pz1. હવે જુઓ, બાહ્યતમ કક્ષાની 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ગઈ છે. અત્યારે હવે તમે જોવા જાઓ તો આ 4 કક્ષકોની ઉર્જા બેટા સમાન ન કહેવાય. એસ અને પી વચ્ચે ઉર્જાનો તફાવત છે, માઇનોર તફાવત છે. પીએક્સ પીવાય અને પીઝેડ આમાં આપણે એને કહીએ છીએ કેવી કરીએ છીએ? ડીજનરેટ કક્ષકો કહીએ છીએ. બીજા ચેપ્ટરમાં શીખેલા છો. ડીજનરેટ કક્ષકો કોને કહેવાય? તો કે જેમાં ઉર્જા સમાન હોય પણ એકદમ પરફેક્ટ 100% સમાન નહીં, એમાં થોડું વેરિએશન તો હશે જ ઉર્જાનું. આકાર એના જુદા જુદા છે. પીએક્સનો આકાર જુદો છે, પીવાયનો આકાર જુદો છે, પીઝેડનો આકાર ને એસનો પોતાનો આકાર છે. એટલે આપણે કાલે વાત કરી હતી પ્રમાણે કે જ્યારે સંયોજકતા બંધન વાત પ્રમાણે જોયું તો પીએક્સ પીવાય પીઝેડ 90 ડિગ્રીના ખૂણા પર, એસએસનો કોઈ ખૂણો નથી હોતો. તો આકારે જુદા છે અને એમના ખૂણા પણ જુદા છે અને ઉર્જા પણ જુદી જુદી છે. તો હવે શું થશે તો કે આ 4 કક્ષકો બેટા, એક એસ કક્ષક, એક પીએક્સ પીવાય પીઝેડ, એકબીજા સાથે સંમિશ્રિત થઈ 4 નવી કક્ષકો, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે એટલી નવી કક્ષકો બને. એટલે અહીંયા લખ્યું છે જો, તેટલી જ સંખ્યાની નવી કક્ષકો. કેટલી કક્ષકો ભાગ લીધી છે દીકરા? એક 2s 2px 2py 2pz 1 2 3 4 4 કક્ષકો ભાગ લીધી છે એટલે 4 નવી કક્ષકો બને છે. આ જે નવી 4 કક્ષકો બને એની ઉર્જા સમાન હશે. હવે ઉર્જા સમાન, આકારે સમાન. 4 નવી કક્ષકો જે બનશે એટલે હવે એસનો ગોળાકાર નહીં રહે, પીનો જે ડંબેલ આકાર છે એ નહીં રહે, એ બધા જ ભેગા કરીને એક નવો આકાર જે 4નો કેવો છે? સમાન હશે. 4ની ઉર્જા કેવી હશે બેટા? સમાન હશે. ખ્યાલ આવે છે હું જે બોલું છું? ફરી વાર હું એકવાર સમજાવું છું કે કાર્બન પરમાણુ જે છે 2s2 2px1 2py1 2pz0 છે, ઇલેક્ટ્રોનની બઢતી થાય એટલે 4 અર્ધપૂર્ણ કક્ષકો મળે છે. અત્યારના લેવલ ઉપર જુઓ તો આ 4 ઉર્જા જે 4 કક્ષકો છે એના આકાર સમાન નથી. પીનો આકાર જુદો છે, એસનો આકાર જુદો છે. 4ની ઉર્જા કેવી છે બેટા? જુદી જુદી છે. પીએક્સ પીવાય પીઝેડ ઉર્જા જુદી છે, એસ ઉર્જા જુદી છે. તો હવે થશે શું તો કે આ 4 કક્ષકો એકબીજા સાથે જ્યારે સંમિશ્રિત થશે, એકબીજા સાથે જ્યારે મિક્સ થશે ત્યારે નવી એટલી જ કક્ષાની કેટલી કક્ષકો સંમિશ્રિત થઈ છે? 4. તો નવી કેટલી કક્ષકો બનશે બેટા? 4 જ બનશે. 4 નવી કક્ષકો બને. આ 4ની ઉર્જા કેવી હશે તો કે હવે સમાન હશે. પહેલાં સરખી નહોતી પણ જે નવી કક્ષકો બની બેટા એની ઉર્જા સમાન હશે, એનો આકારે સમાન હશે. એટલે અહીંયા એસનો જે ગોળાકાર છે ગોળાકાર નહીં રહી, પીનો જે ડંબેલ છે ડંબેલ નહીં થાય, એક નવો જ આકાર તમારી સાથે આવશે, તમારી સામે આવશે. એટલે સમાન આકાર, સમાન ઉર્જા અને તેટલી જ સંખ્યાની નવી કક્ષકો જે બનવાની આ ઘટના છે એને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ 4 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ નવી 4 કક્ષકો બનવાની જે ઘટના છે બેટા એને સંકરણ તરીકે ઓળખાય છે. અને નવી જે કક્ષક બને છે એને સંકૃત કક્ષકો શબ્દ કહેવાય છે. ધેટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન એન્ડ હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ. ક્લિયર થાય છે મગજમાં? ખબર પડે છે ને? શું જરૂરિયાત પડી સંકરણની દીકરા? એ મેં કાલે કીધું હતું. સંકરણમાં થાય છે શું? જૂની કક્ષકો છે એ સંમિશ્રિત થઈ નવી કક્ષકો બને, પણ બનતી નવી કક્ષકો અને જૂની કક્ષકો વચ્ચે ડિફરન્સ શું હોય તો કે જૂની કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય, નવીની ઉર્જા સરખી હશે. જૂની કક્ષકોના આકાર જુદા જુદા હોય, બનતી નવીના આકાર કેવા હશે? સમાન હશે. બંનેમાં સમાનતા શું હતી તો કે જેટલી જૂની હતી એટલી જ નવી બને પાછી. આ બે વચ્ચે કોમન
ક્લિયર છે? જેમ જેમ આગળ જશું એમ હાઇબ્રિડાઇઝેશન હજી કોન્સેપ્ચ્યુઅલી ખબર પડશે, પણ અગત્યની બાબત છે હાઇબ્રિડાઇઝેશન દીકરા. ચાલો, તો આ વાત કરી મેં તમને સંકરણ એટલે શું એની વાત કરી. હવે સંકરણની ખાસિયત શું છે દીકરા? શું શું ઇમ્પોર્ટન્સ જોવા મળે? તો આપણે જેમ આ સંકરણ તમે જો વ્યવસ્થિત સમજ્યા હોય, મારા એક એક શબ્દને તમે નોટબુકમાં નોંધ જો કરેલી હશે દીકરા, તો આ બંને વસ્તુ તમને ખબર પડી જશે. પહેલી વસ્તુ જો ચાલો કહું છું તમને, શું કીધું છે કે સંકૃત કક્ષકોની સંખ્યા એ સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય. તો હમણાં મેં કીધું બંને વચ્ચે સમાનતા શું હશે? તો કે જેટલી જૂની એટલી જ નવી. એટલે કીધું જો આ નવી સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હશે બેટા? તો કે જેટલી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થશે તેટલી. વાત કરી એની ખાસિયત છે. બીજું, નવી જે 4 કક્ષક બનીને ઉર્જા અને આકાર કેવા હશે? સમાન. તો એ જ અહીંયા કીધું છે કે સંકર કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારના હોય છે. સંકર કક્ષકો એ સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતા હોય છે. ત્રીજું અગત્યની વસ્તુ કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કઈ હતી? આ શુદ્ધ હતી. આ શુદ્ધ પરમાણ્વીય કક્ષક કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. એટલે કે આ જે શુદ્ધ પરમાણ્વીય કક્ષકોથી જે બંધ બને તેના કરતાં પરમાણ્વીય કક્ષકોથી બનતો બંધ સ્થાયી હોય છે. પરમાણ્વીય કક્ષકોથી બંધતો બંધ કેવો હોય છે? સ્થાયી હોય છે. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો એટલે કેવું? જેણે સંકરણમાં ભાગ નથી લીધો તે, હજી સંકરણ નથી થયેલો તે, તેનાથી બનતા બંધ કરતાં સંકૃત કક્ષકોથી બનતો બંધ વધુ સ્થાયી હોય છે. તો સ્થાયી બંધની રચનામાં અસરકારક હોય છે. બીજી એક બેટા જાહેરમાં ખાનગી વાત કરું, નોટબુકમાં નોંધી લેજો, બહુ કામ આવશે. શું કે સંકૃત કક્ષકોથી હંમેશા, શબ્દ સમજજો, શું કહું છું કે સંકૃત કક્ષકોથી હંમેશા સિગ્મા બંધની રચના થાય. સંકૃત કક્ષકોથી હંમેશા સિગ્મા બંધ બને છે, જ્યારે શુદ્ધ પરમાણ્વીય કક્ષકોથી પાઈ બંધ બને છે. આ જીવનનું બહુ અગત્યનું વાક્ય છે. મોસ્ટ આઈએમપી. જો બેટા 4 જે નવી સંકૃત કક્ષકો બનશે ને એ જ્યારે બંધ બનાવશે ને કમ્પલસરી સિગ્મા જ બનશે. અને જ્યારે આ પરમાણ્વીય શુદ્ધ પરમાણ્વીય કક્ષકો અમુક જે બંધ બનાવશે એમાં પાઈ બંધ બનશે. આપણે આગળ એક્ઝામ્પલ જોશું એમ તમને વધારે ક્લિયર થશે, પણ અહીંયા હું તમને સમજાવી દઉં છું કે શું વાત યાદ રાખવાની છે. તો કે જે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો છે એનાથી પાયબંધ બને, સંકૃત કક્ષકો છે હંમેશા સિગ્મા બંધ બને. યુનિવર્સલ વાક્ય છે, સનાતન સત્ય વાક્ય છે, જીવનમાં ગમે ત્યાં ભટકાવા આવશે, યાદ રાખી લેજો. એટલે એને બ્રહ્મ વાક્ય કીધું છે. બરાબર છે, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ શું કીધું છે ધ્યાન આપો કે સંકૃત કક્ષકો હવે અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ એ ન્યૂનતમ થાય, જેથી સ્થાયી ગોઠવણી પામે, તેથી સંકરણનો પ્રકાર એ અણુનો આકાર સૂચવે છે. તમને હમણાં આગળ આકારની જ્યારે VSCPR સિદ્ધાંતની વાત કરી ત્યારે મેં તમને શીખવાડ્યું હતું શું, તો કે ત્યાં આપણે સર વાત કરી હતી સંકરણ કેટલી કક્ષકો, બોન્ડિંગ પેર કેટલી હતી? 4. AB4 પ્રકાર મિથેનના અણુમાં છે sp3 સંકરણ, અને sp3 સંકરણ આવે એટલે હંમેશા યાદ રાખવાનું કે આકાર કયો હતો? સમચતુષ્ફલકીય. આવ્યું? સંકરણનો પ્રકાર અણુનો આકાર સૂચવે છે, સમચતુષ્ફલકીય આકાર. એટલે હવે ધારો કે આ કાર્બન પરમાણુ છે એની 4 સંકૃત કક્ષકો છે. આ 4 સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય. સમચતુષ્ફલકીય આકાર દીકરા 109.28 ડિગ્રી. બરાબર. આ 4 જે સંકૃત કક્ષકો છે, 4 હવે સંકૃત કક્ષકો થઈ ગઈ છે, એમની ઉર્જા સમાન હશે. આ 4 આકારે સમાન દેખાય છે તમને.
અને મહત્તમ અંતરે તમને ગોઠવાય છે. સંકરણ પહેલાં છે એવું ખ્યાલ નહોતું આવતું કે કઈ જગ્યાએ ગોઠવાય. 3ના આકાર ખબર પડતી હતી કે આ 3 છે એકબીજા સાથે 90થી ગોઠવાય. આ ધારો કે PX, PY, PZ, આ 90નો ખૂણો. ચોથાનું કાંઈ ઠેકાણું નહોતું. સંકરણ આપણને ઇઝી પાડી દીધું કે 4 આકારે સરખા છે અને ઉર્જા સરખી છે, એટલે તમે ગભરાવમાં 4 એ સમચતુષ્ફલકી રીતે ગોઠવાય. AB4 પ્રકાર 4 કક્ષકો, 9 કક્ષકો ભાગ બને તો કયું સંકરણ થાય? તો કે SP3 સંકરણ થાય ને SP3 સંકરણ હોય તો કયો આકાર થાય? સમચતુષ્ફલકીય થાય. એટલે આવી ગઈ છેલ્લી લીટીની યથાર્થતા. છેલ્લી લીટીને પુરવાર કેવી રીતે કરવી? સંકરણનો પ્રકાર અણુનો આકાર સૂચવે છે. સૂચવે છે તો કે હા સર સૂચવે છે. બરાબર. ચાલો ત્યાર પછી આ ખાસિયતો છે. આ બધી જ મેં વસ્તુઓ તમને ભણાવી છે. અહીંયા શાબ્દિક રીતે રજૂ કરી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સંકરણ એટલે શું, તેની ખાસિયત જણાવો, 3 માર્ક્સનો પ્રશ્ન. અથવા પૂછાય સંકરણ એટલે શું ને તેની શરતો જણાવો, 3 માર્ક્સનો પ્રશ્ન. અથવા 2 માર્ક્સનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન પૂછાય શરતો, સંકરણની શરતો જણાવો, સંકરણની ખાસિયત જણાવો. બરાબર છે. મેં તમને આ બ્રહ્મ વાક્ય એ જાહેરમાં ખાનગી વાત કરી હતી. ખાનગી વાત બહુ રખાય નહીં એટલે કાઢી નાખું છું. બરાબર. ચાલો શરત શું છે જુઓ કે સંકરણમાં હંમેશા સંયોજકતા કોષની કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકે છે. જો અહીંયા આપણે વાત કરી હિલિયમ 1s2 છે, પણ આ 1s2 સંકરણમાં ભાગ નહીં લે. ભાગ કોણ લેશે? બાહ્યતમ કક્ષા જે હોય ને એ જ ભાગ લે. એટલે બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા એ જ સંકરણમાં ભાગ લઈ શકે છે. ત્યાર પછી સંકરણ અનુભવતી પરમાણ્વીય કક્ષકો લગભગ સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ. અહીંયા વાત આપણે કરી વ્યાખ્યામાં જ કીધું છે. જો પાસેની સમાન ઉર્જા અથવા ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી. લગભગ સમાન, ઓલમોસ્ટ નિગ્લેજેબલ જેને તફાવત કહેવામાં આવે છે. અહીંયા PX, PY, PZ વચ્ચે તફાવત કરી પણ નિગ્લેજેબલ, અવગણી શકાય એવો, એટલે લગભગ સમાન ઉર્જા થઈ કહેવાય. ત્યાર પછી અહીંયા વાત કરી છે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી જરૂરી નથી. ઇલેક્ટ્રોનની સંકરણ અગાઉ કાર્બન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને ઉત્તેજિત અવસ્થામાંથી સંકરણ થયા. તો સંકરણની પહેલાં કઈ અવસ્થા આવી? ઉત્તેજિત. અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની શું થઈ? બઢતી. ઇટ ઇઝ નોટ નેસેસરી, એ જરૂરી નથી બેટા કે બઢતી થાય જ. અહીંયા બઢતી થાય છે કારણ કે SP3 સંકરણ કરવું છે મારે, એટલા માટે બઢતી થાય છે, પણ જરૂરી નથી કે બઢતી બધામાં થશે જ. ન પણ થાય દીકરા. એ આધાર રાખે છે મધ્યસ્થ પરમાણુ ઉપર આધાર રાખે છે. એટલે આ વાક્ય બહુ અગત્યનું છે, યાદ રાખજો કે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી જરૂરી નથી. છેલ્લું અગત્યનું વાક્ય કે સંકરણ જ્યારે પામતી કક્ષકો છે તો સંકરણમાં ભાગ લેતી કક્ષકો એ અર્ધપૂર્ણ હોય એવું પણ જરૂર નથી બેટા. અહીંયા લોન પેર પણ સંકરણમાં ભાગ લઈ શકે છે. કોણ ભાગ લઈ શકે છે? લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોનમાં. યાદ કરો વો પુરાને દિન. એમોનિયા અણુ NH3 અણુનો પ્રકાર કયો થયો બેટા? AB3E1. મધ્યસ્થ પરમાણુ પાસે એક લોન પેર છે અને 3 બોન્ડિંગ પેર છે. ટોટલ પેર કેટલી થઈ આની? 4. ટોટલ પેર 4, તો કયું સંકરણ કહેવાય? SP3. એટલે મધ્યસ્થ પરમાણુ SP3 સંકરણ ધરાવે છે. એટલે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો. Z = 7. હિલિયમ 2s2 2px1 2py1 2pz1. તો બેટા આમાં બઢતી નથી થતી. જો એટલે બઢતી થાય એ જરૂરી પણ નથી. અને એવું જરૂરી નથી કે PX, PY, PZ જ અર્ધપૂર્ણ ચીજ ભાગ લે. નહીં દીકરા, અહીંયા પૂર્ણ ભરાયેલી એક S કક્ષકે ભાગ લે છે ને અર્ધપૂર્ણ ભરાયેલી PZ ભાગ લે છે. એટલે સંકરણ થાય છે SP3. એક S કક્ષક 3 P કક્ષક ભાગ લે એટલે શબ્દ વાપરો છે SP3. તો આમાં જો આ વાક્યની યથાર્થતા ચેક થઈ ગઈ કે ઇલેક્ટ્રોનની બઢતી જરૂરી નથી. જો આમાં નથી થતી છતાં સંકરણથી. બીજું કે જરૂરી નથી કે અર્ધપૂર્ણ જ હોય, લોન પેર પણ ભાગ લઈ શકે છે. થાય છે 2s2. એવું નથી ને ખાલી PX, PY, PZ જ ભાગ લે, 2s2 પણ ભાગ લે છે. એટલે બંને વાક્ય જે છે એ બંને વાક્યની યથાર્થતા અહીંયા મેં તમને સાબિત કરી દીધી છે.
ક્લિયર છે? તો વોટ ઇઝ ધ હાઇબ્રિડાઇઝેશન, સંકરણ કોને કહેશો તે, ખાસિયત એની શું છે તે, શરત શું છે તે જો ખબર પડી જાય તો હવે આપણે તમામ પ્રકારના સંકરણને વ્યવસ્થિત રીતે બેટા સમજી શકશું. અને એના કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? એ જાહેરમાં આપણી ખાનગી વાત. હવે જાહેરમાં ખાનગી વાત કઈ હતી? તો કે તમે વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો શું હતી જાહેરમાં ખાનગી, બરાબર ને? ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર બેટા વાત કરવાની રહેશે. ચાલો નેક્સ્ટ હવે વાત કરવાની છે સંકરણના જુદા જુદા પ્રકારની. સંકરણ એટલે શું, સંકરણની ખાસિયત અને સંકરણની શરતો જો તમને વ્યવસ્થિત સમજાણી બેટા તો સંકરણમાં ભાગ લેતી પરમાણ્વીય કક્ષકોને આધારે, શબ્દ શું વાપરું છું હું, સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લે છે તેને આધારે તેનો પ્રકાર એ આપણે વાત કરવાની છે. જેમાં સૌપ્રથમ વાત કરવાની છે એસપી સંકરણ. એસપી સંકરણને વિકર્ણીય સંકરણ, ડાયગોનલ હાઇબ્રિડાઇઝેશન અથવા રેખીય સંકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. લિનિયર હાઇબ્રિડાઇઝેશન શું કહેવાય છે? વ્યાખ્યા ધ્યાન આપો કે જ્યારે કોઈ એક પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક એસ કક્ષક અને એક પી કક્ષક સંયોજકતા કક્ષાની જ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે છે બેટા. એટલે બાહ્યતમ કક્ષાની કોઈ એક એસ કક્ષક અને એક પી કક્ષક, પી કક્ષક ઓલમોસ્ટ પીઝેડ જ હશે, પીએક્સ પીઝેડ કોઈ પણ તમે શબ્દો વાપરી શકો છો, પણ એટલે મેં કઈ છે એ નથી હું સ્પેસિફાઈડ કરતો. ખાલી કોઈ પણ એક પી કક્ષક સંમિશ્રિત થઈ સમાન આકાર, સમાન ઉર્જા અને તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનવાની ઘટનાને એસપી સંકરણ કહેવાય છે. વોટ ઇઝ ધ એસપી હાઇબ્રિડાઇઝેશન દીકરા? એક પરમાણુની એક એસ કક્ષક બાહ્યતમ કક્ષાની અને એ જ પરમાણુની બાહ્યતમ કક્ષાની પી કક્ષક, આ બંને એકબીજા સાથે સંમિશ્રિત થાય એટલે એસપી સંકરણ, વિકર્ણીય સંકરણ અથવા તો રેખીય સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઘટના છે એ ઘટનાને એસપી, કેમ એસપી શબ્દ વાપરો? એક એસ એક પી છે એટલા માટે કહેવામાં આવે છે. કેટલી કક્ષકોએ ભાગ લીધી દીકરા? તો કે બે. કઈ કઈ? એક એસ અને એક પી. તો નવી બનશે એ પણ કેટલી બનવાની છે? બે જ. સપોઝ કે આ આપણી એક એસ કક્ષક છે, ત્રણ મેં યામ દર્શાવ્યા છે, એક્સ વાય ઝેડ, અને એક પી કક્ષક છે. પી કક્ષક જુઓ અત્યારે બંનેના આકાર જુદા જુદા છે. આ ડબલ ડમેલ આકાર છે જેના બંને લોબ સમાન છે, બંનેના લોબ કેવા હોય છે? સમાન. એસ કક્ષક છે, ગોળાકાર છે. હવે જ્યારે બંને સંમિશ્રણ પામશે, જો બેટા કેટલી કક્ષક ભાગ લે છે? એક એસ એક પી. તો બનતી નવી કક્ષકો પણ કેટલી બનવાની છે? તો કે બનતી નવી કક્ષકો પણ એટલી જ બનવાની છે. કેટલી બનવાની છે? તો કે બે જે છે નવી કક્ષકો બને જે આ પ્રકારે હશે. એસપી સંકૃત કક્ષકો, એસપી સંકૃત કક્ષક. અને આપણે થોડુંક વ્યવસ્થિત રીતે દર્શાવી દઈએ. બે કક્ષકો ભાગ લે છે એટલે બે નવી કક્ષકો બનવાની છે.
एस कक्षक पी कक्षक एसपी संकृत कक्षक तमने एम थाय साहेब आ 4 हशे ने बेटा 4 नहीं आ केटली छे 2 जो एक कक्षक कही छूँ हूँ रेड कलर लाइन थी दर्शावुं छुं एक आ एक आखी थी एटले एक पी कक्षक छे एना डम्बेल आ रीते छे जो आ रेड कलर की लाइन है मैं दर्शाई ए बीजी है अँ येलो कलर की लाइन थी दर्शाई हाँ क्लियर है एस अने पी थी बनती जे संकृत कक्षक है आ एक एसपी संकृत कक्षक है एक एसपी संकृत अँ 2 एसपी संकृत कक्षक है पण मैं तमने आकार क्लियर करवा माटे दर्शाव्युं छे जे आ बंने लोब जुदा जुदा छे एवुं दर्शाववा माटे जे मोटो लोब छे एने पॉजिटिव साइन थी दर्शावे छे नानो लोब छे एने नेगेटिव साइन थी आ बंने लोब छे ए जुदा जुदा छे एवुं दर्शाववा माटे शुं दर्शावाय छे तो कि एवुं दर्शाववा माटे मोटो लोब छे एने पॉजिटिव साइन नानो लोब छे एने नेगेटिव साइन वडे दर्शावे एटले अहींया जुओ तो रेड कलर छे एनो मोटो लोब पॉजिटिव आनो नानो लोब नेगेटिव येलो कलरनी जे छे एनो मोटो लोब पॉजिटिव नानो लोब नेगेटिव हवे जे आकार असंकृत कक्षको बनी केटली बनी 2 जो बंनेना आकार समान छे आ रेड कलरनो आकार अने येलो कलरनो आकार बंने सेम छे बंनेनी ऊर्जा पण केवी छे दीकरा समान छे अने संख्या पण केटली छे 2 आवी 2 एसपी संकृत कक्षको छे रेड कलर वाली छे एक येलो कलर वाली छे बीजी तो एसपी संकरण जे छे कोने कहेवामां आवे छे आई रिपीट एसपी संकृत कक्षको बाह्यतम कक्षकनी एक एस अने एक पी रेखीय छे लिनियर कॉम्बिनेशन थाय छे एनुं सम्मिश्रित थई समान आकार जो आ एक एसपी संकृत कक्षकनो आकार मैं तमने इंडिकेट कर्यो छे जेमां 2 डम्बेल होय छे पण एक डम्बेल मोटो ने एक नानो होय ज्यारे आमां पी कक्षकमां डबल डम्बेल होय पण बंनेना डम्बेल केवा होय छे समान बराबर आ पी कक्षक और एसपी संकृत कक्षक बंने वच्चे फरक शू है पी कक्षक में डबल डम्बेल है आमां डबल डम्बेल है पण आ बंने केवा छे समान लोब है आ बंने केवा जुदा जुदा एक मोटो लोब है नानो मोटो है ने पॉजिटिव साइन वडे नानो है ने नेगेटिव साइन वडे दर्शाव्युं छे तो आवी 2 एसपी संकृत कक्षक बने एटला माटे मैं अहींया दर्शावेली छे एक रेड कलर वाली तमे अहींया जोई शको छो फरी दर्शावुं छुं आ जे छे ए रेड कलर वाली एक छे અને એવી રીતે છે આ યલો કલરવાળી છે એ બીજી છે બરાબર છે અને બંને એકબીજા સાથે સંમિશ્રિત થઈ બેટા 2 એસપી સંકૃત કક્ષક બનાવે છે બંને એસપી સંકૃત કક્ષકો બંને એસપી સંકૃત કક્ષકો ઝેડ અક્ષ પર છે તેથી તેનો આકાર એ રેખીય આકાર થાય આપણે આગળ વાત કરી હતી કે જ્યારે એસપી સંકરણ હોય ત્યારે એસપી સંકરણનો આકાર દીકરા કેવો થવાનો છે તો કે રેખીય આકાર થવાનો છે એટલે આ રેખીય આકાર થાય બંને વચ્ચેનો બંધકોણ એ 180 डिग्रीનો થવાનો છે કેટલા થવાનો છે 180 डिग्री થવાનો છે એસ કક્ષકની ટકાવારી પ્રમાણે તો કેટલા ટકા થાય 50% એક એસ અને એક પી તો એસપી સંકરણ થયું ને એસપી સંકૃત કક્ષક જ્યારે બની એમાં એસનો પોતાનો ફાળો કેટલો હતો તો સ્વાભાવિક વસ્તુ હતી कि एक एस कक्षक दीधी थी ने एक पी कक्षक थी बंनेनो समान भाग तो एक संख्या है 1:1 गुणोत्तर है एक एस है एक पी है तो एसनु टकावार प्रमाण केटलुं बेटा थयुं कहेवाय तो कि 50%। तो विचारो जो कि पी कक्षकनी टकावार प्रमाण केटलुं थाय बेटा 50%। एमसीक्यू माटेनी कामनी वस्तु है आ एस कक्षकनुं टकावार प्रमाण 50%, पी कक्षकनुं टकावार प्रमाण 50%, बंनेनुं 50-50% वेटेज अहींया जोवा मळे छे। खबर पड़ी दरेकने? बहु अगत्यनो मुद्दो छे दीकरा, बराबर।
આ sp સંકરણ, વિકર્ણીય સંકરણ, રેખીય સંકરણની વાત કરી. હવે છે આપણે આના ઉદાહરણ સાથે સમજીએ કે BeCl2માં સંકરણ, એક ઇનઓર્ગેનિકનું એક્ઝામ્પલ લઉં છું હું, એક ઓર્ગેનિકનું એક્ઝામ્પલ લઉં છું, અને પછી આપણે ઓળખવાનો પ્રયત્ન કરશું કે sp સંકરણ કેમાં જોવા મળે છે. બરાબર છે ને? ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે નેક્સ્ટ વાત આપણે કરવાની છે. ચાલો હવે આપણે વાત કરીએ BeCl2ના અણુમાં sp સંકરણ સમજાવો. બેરેલિયમ ક્લોરાઇડ BeCl2ના અણુમાં sp સંકરણ સમજાવો, આવો પ્રશ્ન છે. તો બેરેલિયમ જે છે એમાં મધ્યસ્થ પરમાણુ થાય તો બેરેલિયમના ઇલેક્ટ્રોનના Z = 4 શું થવાનું છે? હિલિયમ 2s2 2px0 2py0 2pz0. આપણે જનરલી લખીએ છીએ શું? હિલિયમ 2s2. સાહેબ 2p તો હોય જ નહીં, નથી જ નહીં ક્યાં, પણ ખાલી 2p કક્ષક હશે ખરી બેટા, પણ કેવી હશે? ખાલી હશે. તો સંકરણ માટે હવે શું થશે? તો કે અહીંયા બેરેલિયમ પરમાણુ છે, આ એની ધરા અવસ્થા છે. ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જે છે એની ઉત્તેજિત અવસ્થામાં આવે, એટલે બેરેલિયમની ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં શું થાય? તો કે ઇલેક્ટ્રોનની બઢતી થાય. 2sમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 2pમાં. એટલે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનના શું થશે? 2s1 2px1 2py0 2pz0. એટલે બેરેલિયમની ઉત્તેજિત અવસ્થામાં એક s કક્ષક અને એક p કક્ષક, એક s એક p સંમિશ્રિત થઈ 2 sp સંકૃત કક્ષકો, 2 sp સંકૃત કક્ષકોની રચના કરે છે. બેરેલિયમ જે છે એ બેરેલિયમની એક s કક્ષક, s અને એક p કક્ષક, 2p કક્ષક સંમિશ્રિત થઈ બેરેલિયમ જે છે એ બેરેલિયમની 2 sp સંકૃત કક્ષક બનાવે છે. વચ્ચે એક નાનો લોબ જોવા મળે. આપણે સાઇન જોઈ દીધું, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ. આ 2 sp સંકૃત કક્ષક, આ બેરેલિયમની એક sp સંકૃત કક્ષક, બીજી sp સંકૃત કક્ષક લિનિયર છે. બંને વચ્ચેનો બંધ કોણ દીકરા કેટલો થવાનો છે? 180 ડિગ્રીનો. હવે આ જે 2 sp સંકૃત કક્ષકો તમને જોવા મળે એ sp સંકૃત કક્ષકો સાથે ક્લોરીન પરમાણુની pz કક્ષક, આ ક્લોરીન પરમાણુ કક્ષક, અને અહીંયા બીજા ક્લોરીન પરમાણુની કક્ષક કેવી આવશે? આ બીજા પરમાણુ ક્લોરીન પરમાણુની કક્ષક. આ બંને વચ્ચે જે બંધ અહીંયા બને છે, આ બંધ કયો બંધ બને છે? સિગ્મા. એટલે BeCl2 ક્લોરીન ક્લોરીન કયો બંધ બન્યો બેટા? સિગ્મા બંધ. કયો બંધ બન્યો બેટા? સિગ્મા બંધ. આપણે આગળ એક બ્રહ્મવાક્ય કીધું હતું કે સંકૃત કક્ષકોથી હંમેશા સિગ્મા બંધની રચના થાય છે. સંકૃત કક્ષકોથી હંમેશા કયા બંધની રચના થાય છે? સિગ્મા બંધની રચના થાય છે. અણુ જે છે તમારો અહીંયા રેખીય જોવા મળે છે અને બંધકોણ છે એમાં 180 ડિગ્રી જોવા મળે છે. આ સંકરણ છે, સમજાવવું જોઈએ. એક s કક્ષક અને એક 2p કક્ષક. આ 2s નથી લખ્યું, 2s કક્ષક છે. કઈ કક્ષક ભાગ લે છે? 2s કક્ષક અને 2p કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થઈ 2 અહીંયા sp સંકૃત કક્ષકોની રચના કરે છે. એટલે આ એક sp સંકૃત કક્ષક
બીજી sp સંકૃત કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થાય રેખીય રીતે ગોઠવાય છે। એક sp સંકૃત કક્ષક સાથે ક્લોરીન પરમાણુની એક pz કક્ષક બાહ્યતમ કક્ષામાં જુઓ 3px2 3py2 3pz1 3pz1 જે છે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક આની સાથે સંમિશ્રિત થઈ સિગ્મા બંધ સંમિશ્રિત થઈ સિગ્મા બંધની રચના કરે છે। તો આ BeCl2 ના અણુમાં જોવા મળતું sp સંકરણ મેં તમને શીખવાડ્યું દીકરા, ખબર પડી? આ રીતે બીજું એક્ઝામ્પલ જોવું હોય તો BeF2 HgCl2 આ બધા ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે જે sp સંકરણ દર્શાવે છે। ક્લિયર છે દરેકને? ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એ સ્ક્રીનશોટ લ્યો એટલે હું નેક્સ્ટ તમને કાર્બનિક કમ્પાઉન્ડમાં જોવા મળતું sp સંકરણ તમને શીખવાડું છું। કાર્બનિક કમ્પાઉન્ડમાં sp સંકરણ એટલે વાત આપણે કરવાની છે ઇથાઇન અણુની। ચાલો કાર્બનિક સંયોજનો હું બંને એક ઇનઓર્ગેનિક એક ઓર્ગેનિક આ બંને કમ્પાઉન્ડ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ, બરાબર? BeCl2 નું એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે। ઇથાઇન અણુનું પણ એક્ઝામ્પલ તમે ચોપડીમાં જેમ પાછળ જશો સંકરણમાં એમ છેલ્લે આપેલું છે તમને ઇથાઇન અણુનું સંકરણ, એ હું અહીંયા સાથે લઈ લઉં છું। ચાલો ઇથાઇન અણુમાં ઇથાઇન અથવા એને કહેવાય એસિટિલિન, એસિટિલિન અણુમાં જોવા મળતું sp સંકરણ સમજાવો। ઇથાઇન અણુમાં જોવા મળતું sp સંકરણ, ચાલો ઇથાઇન અથવા એસિટિલિનનું સૂત્ર C2H2 થાય એટલે એને આપણે CH ટ્રિપલ બોન્ડ CH વડે દર્શાવીએ છીએ, બરાબર છે? એટલે આમાં હવે અત્યાર સુધી તમે એક પરમાણુ લેતા હતા, હવે કેટલા પરમાણુ છે? બે પરમાણુ, એક કાર્બન બીજો કાર્બન, બંને કાર્બન પરમાણુનું સંકરણ સમાન જ હશે। આપણે પહેલાં એક કાર્બનનું સમજીએ। દાખલા તરીકે કાર્બન પરમાણુ છે Z=6 ઇલેક્ટ્રોનને શું થવાનું છે તો કે હિલિયમ 2s2 2px1 2py1 2pz0 ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જ્યારે આવે ત્યારે ઇલેક્ટ્રોન 2sમાંથી બઢતી પામીને 2pzમાં જાય એટલે શું થવાનું છે તો કે ઉત્તેજિત અવસ્થામાં હિલિયમ 2s1 2px1 2py1 2pz1 બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે ઉત્તેજિત અવસ્થાની બેટા ઉત્તેજિત અવસ્થાની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં ઇથાઇન અણુમાં એક s કક્ષક અને એક px કક્ષક py અને pz સંકરણમાં ભાગ લેશે નહીં। કાર્બનિક સંયોજનોમાં ઇથાઇન અણુમાં sp સંકરણમાં એક s અને એક px કક્ષક સંમિશ્રિત થઈ sp સંકૃત કક્ષકો બેટા sp સંકૃત કક્ષકો બનાવે છે। એટલે હું અહીંયા કાર્બન પરમાણુ એક C1 પરમાણુની sp સંકૃત કક્ષક દોરું છું। જો આ એક sp સંકૃત અંદર નાનો લોબ તો હશે જ, બરાબર છે? હું સાઇન અત્યારે નથી દર્શાવતો, એ તમને ખબર છે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ। એવી રીતે બીજો આને C1 હું કહું છું એક કાર્બન પરમાણુ, એવો કોણ હશે તો કે બીજો પણ કાર્બન પરમાણુ હશે C2 એની પણ ઉત્તેજિત અવસ્થા હશે, એમાં હિલિયમ 2s1 2px1 2py1 2pz1 એમાં પણ એક s અને એક px સંમિશ્રિત થઈ બે sp સંકૃત કક્ષકો બનાવે। આ જે બે sp સંકૃત કક્ષકો બેટા બને છે એમાં આની એક sp સંકૃત કક્ષક થયા અને બીજી એક sp સંકૃત કક્ષક આની સાથે સંમિશ્રિત થઈ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધની રચના કરે છે। C1 ની એક sp સંકૃત કક્ષક C2 ની એક sp સંકૃત કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થઈ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સિગ્મા બંધની રચના કરી એટલે આ C1 આ C2 આ એક હજી કક્ષક ખાલી છે, બીજી કક્ષક ખાલી, બીજી જે sp સંકૃત કક્ષકો ખાલી રહી આ કાર્બન પરમાણુની એક છે એ બીજા કાર્બન પરમાણુની બીજી સાથે એક સિગ્મા બંધની રચનામાં વપરાઈ ગઈ બેટા। હવે જે કાર્બન પરમાણુની હજી એક સંકૃત કક્ષક ખાલી છે તે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે સંમિશ્રિત થાય 1s કક્ષક સાથે હાઇડ્રોજન પરમાણુની
અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધની રચના કરશે. એટલે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન સિગ્મા બંધ થશે. બરાબર. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બને છે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બને છે. એટલે બધી સંકૃત કક્ષકો અહીંયા વહીવટ પૂરો થઈ ગયો. 2 sp સંકૃત કક્ષક હતી, C1ની 2 sp સંકૃત કક્ષક છે દીકરા, એમાંથી એક sp સંકૃત કક્ષક બીજા કાર્બનની એક sp સંકૃત કક્ષક સાથે સિગ્મા બંધ, C1ની એક sp સંકૃત એ હાઇડ્રોજનની વનેસ સાથે સંમિશ્રિત સિગ્મા બંધ, C2ની હજી એક sp સંકૃત કક્ષક હાઇડ્રોજનની વનેસ સાથે સંમિશ્રિત થઈ સિગ્મા બંધ બનાવ્યો. પણ ક્વેશ્ચન અહીંયા એ થાય કે સાહેબ હવે જે ખાલી પડી રહી છે, જો આ બે ખાલી રહી ગઈ છે, PYPZ, હું દોરી લઉં છું PYPZ. આ એક આને સપોઝ કે PY આપીએ છે, તો આ કઈ થવાની છે તમારી PZ. જેણે સંકરણમાં ભાગ નથી લીધો, શબ્દ સમજજો બરાબર, જેણે સંકરણમાં ભાગ લીધું નથી. એવી રીતે કોની થવાની છે? આની પણ થવાની છે, C2ની પણ હશે બેટા. આ PY છે તો આ કઈ હશે? PZ. એટલે કેવી રીતે હશે જો સમજો, ધ્યાન આપજો. જો આ કાર્બન પરમાણુ છે, અહીંયા સેન્ટર પર ધારો કે કાર્બન પરમાણુ છે, આ કાર્બન પરમાણુ આ બીજા કાર્બન પરમાણુ સાથે અહીંયા સિગ્મા બંધથી જોડાઈ ગયેલા, આ બંને વચ્ચે સિગ્મા બંધ છે, છેડા પર હાઇડ્રોજન છે. બરાબર છે? આ રીતે વચ્ચે સિગ્મા બંધ છે, અહીંયા કાર્બન કાર્બન, હાઇડ્રોજન છે. હવે જે અહીંયા એક કાર્બન પરમાણુ છે, એક કાર્બન પરમાણુની એક PY કક્ષક, આ PY કક્ષક છે. જો આ PY કક્ષક જેણે સંકરણમાં ભાગ લીધું નથી, અને બીજી કાર્બન પરમાણુની બીજી PZ કક્ષક, આ PZ કક્ષક. આ એક જ કાર્બન પરમાણુની PY અને PZ. આપણે અહીંયા 2 ડાયમેન્શનમાં દર્શાવવાની મર્યાદા હતી, એટલે આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કેમ છે? PYR છે અને PZ આમ છે, કારણ કે PY અને PZ તો એકબીજાને કેવી રીતે ગોઠવેલી છે? લંબરૂપે જશે, કારણ કે એણે સંકરણ કર્યું નથી. એટલા માટે તો એનો આકાર જે મૂળભૂત છે જ રહેવાનો છે દીકરા, આ PY ને PZ. ખબર પડે છે? એવી રીતે શું હશે? તો કે એવી રીતે હવે આની PY અહીંયા હશે, આની આ PZ હશે, એટલે અહીંયા હશે કારણ PY આ PZ, PZ. જે કક્ષકો સંમિશ્રણમાં ભાગ નથી લીધી એવી PY અને PZ કક્ષકો એ એકબીજા સાથે આકર્ષણ અનુભવશે, એટલે PY વચ્ચે એક બંધ બનશે, એક બંધ જે છે અહીંયા PZ વચ્ચે બનશે. આ જે બંધ બને એ બંધ એટલે પાય બંધ. આગળ બ્રહ્મવાક્ય મેં કીધું હતું ને દીકરા કે એવી કક્ષકો કે જેણે સંકરણમાં ભાગ નથી લીધું, એટલે આ તમારી શુદ્ધ પરમાણ્વીય કક્ષક છે. શુદ્ધ પરમાણ્વીય કક્ષક બેટા. શુદ્ધ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી હંમેશા કયો બંધ બને છે? તો કે પાય બંધ બને છે. એટલે કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ સંકૃત કક્ષકથી બન્યો, એક પાય બંધ સમતલની ઉપર બને છે, એક પાય બંધ સમતલની નીચે બને છે. આ પાય બંધ આ એક જ છે, બે લીટી ભલે દોરી, બંધ એક જ છે પાછો, તમે એમને હિંમત થાય. હવે થશે શું? જો ઉપર PY થી બનશે, નીચે કોણ બનાવશે? PZ. સપોઝ કે ઉપરનો છે PZ બનશે, તો નીચેનો કોણ બનાવશે? PY. એટલે એક પાયબંધ અહીંયા સમતલમાં આ રીતે બનશે બંને વચ્ચે, એક પાયબંધ આ રીતે બંને વચ્ચે બનશે. એટલે આપણે એવો શબ્દ વાપરે છે સમતલની ઉપર, સમતલની નીચે. ખ્યાલ આવે? એટલે sp સંકરણ ધરાવતો કાર્બન પરમાણુ, દીકરા સમજજે, sp સંકરણ ધરાવતો કાર્બન પરમાણુ એ બે પાયબંધ ધરાવે છે. sp સંકરણ ધરાવતો કાર્બન પરમાણુ એ બે પાયબંધ ધરાવે છે. એટલે કાર્બનિક સંયોજનોમાં તમને સંકરણ કયું છે ઓળખવાની જ્યારે વાત આવે ત્યારે sp સંકરણ કાર્બન પરમાણુ પાસે છે. ખબર કેવી રીતે પડે? તો કે જો કાર્બન પરમાણુ પાસે કાર્બન માટે છે, કાર્બનિક સંયોજનો માટે છે, આ
मात्र ने मात्र कार्बनिक संयोजनों माटेनी हूँ बात करूँ छूँ कि जो कार्बनिक संयोजनों में कार्बन परमाणु 2 पाइबंध धरावतो होय तो sp संकरण धरावतो हशे। अहींया इथाइन अणुमां जो बंने कार्बन परमाणु है आ सिग्मा बंध आ पाइबंध आ बंने जो आ कार्बन परमाणु 2 पाइबंध है आ कार्बन परमाणु 2 पाइबंध है तो बंने कार्बन sp संकरण धरावे। एवी रीते हजी बीजुं एक उदाहरण तमारे जोवुं होय तो आपणे उदाहरण जोईए। जो H2C डबल बॉन्ड C डबल बॉन्ड CH2। हवे जुओ आ कार्बन परमाणुना कार्बन परमाणु वच्चे द्विबंध छे एटले द्विबंधमां एक सिग्मा ने एक पाइबंध, द्विबंधमां एक सिग्मा ने एक पाइबंध होय के न होय? होय। जो कार्बन परमाणु एक सिग्मा एक पाइबंध धरावतुं होय बेटा तो एने कहेवाय sp2 संकरण। कयुं संकरण कहेशुं आपणे? आ sp2 संकरण। आ कार्बन परमाणु एक सिग्मा एक पाइबंध धरावे छे एटले sp2 संकरण थयुं। पण वच्चेनो कार्बन परमाणु जो दीकरा કેટલા પાઇબંધ ધરાવે છે વચ્ચેનો કાર્બન પરમાણુ? તો કે આ એક આનો પણ ગણાશે ને આનો પણ, કારણ કે આ કાર્બન આ બંને સાથે જોડાયેલો છે। ખાલી આ બાજુ હોય તો એ બાજુ ન જોવાના, ખાલી આ બાજુ ના હોય તો આ બાજુ ન જ, પણ બંને બાજુ જોડાયેલા હોય તો આ બાજુનો પણ પાઇબંધ અને આ બાજુનો પણ પાઇબંધ। કેટલા પાઇબંધ થયા? કુલ 2 પાઇબંધ છે। તો આ કયું સંકરણ કરતો હશે? sp સંકરણ। sp સંકરણ ओळखता जे छे मूलभूत रीते संकरण कयुं छे दीकरा ए ओळखता आवडवुं जोईए ने ए ज बहु अगत्यनी बाबत छे आ चेप्टरनी संकरणना कॉन्सेप्टनी। એટલે મેં sp સંકરણ જે છે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક બંને એક્ઝામ્પલ સાથે લીધેલા છે। તમારી એનસીઆરટીમાં બંને એક્ઝામ્પલ આપેલા છે પણ આગળ પાછળ આપેલા છે। પહેલાં BeCl2 નું છે, હવે સંકરણવાળો ટોપિક પૂરો કરો એટલે છેલ્લે જો આવે છે ઇથાઇન અણુનું સંકરણ, એની મેં અહીંયા વાત કરી દીધી છે। बराबर है। तो संकरणना टॉपिकने लईने खास करीने sp संकरणना टॉपिकने रिलेटेड जो कोईपण प्रश्न हो तो इमिडिएटली मने प्रश्न पूछो, तमारो डाउट सोल्व करावो अने त्यार पछी ज हवे आपणे काले छे नेक्स्ट संकरण पर आगळ वधवानुं छे। आजनो विडियो लेक्चर छे संकरणमां अहींया सुधी राखुं छुं। कालना विडियो लेक्चरमां बाकी रहेता संकरणो sp3 sp2 ने बाकीना d संकरण एनी चर्चा करशुं। त्यां सुधी बाय।